જો હું એમ કહું કે આવતા અઠવાડિયાથી હું મારું ટ્રેડિંગ અકાઉન્ટમાં ટ્રેડ કરીશ નહીં, આ વસ્તુ હું 1 મહિના માટે કરું, 1 મહિના માટે હું કોઈ પણ ટ્રેડ નહીં લઉં, તો શું થાય? તમે 1 મહિના માટે માર્કેટને જોઈ શકો છો, ચાર્ટને ઓબ્ઝર્વ કરી શકો છો, માર્કેટ ક્યાં જવાનું છે એ પ્રિડિક્ટ કરી શકો છો, પરંતુ તમારા મેટા ટ્રેડર 5 માં તમે બાય કે સેલનો એક પણ ટ્રેડ લઈ શકો નહીં. ન તમે રિવેન્જ ટ્રેડિંગ કરી શકો, ન તમે ઓવર ટ્રેડિંગ કરી શકો, ફક્ત ને ફક્ત તમે માર્કેટને જોઈ શકો. આ વસ્તુ તમે કેટલા દિવસ સુધી લાંબામાં લાંબુ કરી શકો? 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, 15 દિવસ કે પછી ફક્ત 10 થી 15 સેકન્ડ. હવે તમે જ તમારી જાતને પૂછો કે તમે કેટલી વાર આવું તમારી જાતને કીધું છે, હવે તો હું ટ્રેડ નહીં કરીશ થોડા દિવસ માટે, આજે તમારો લોસ થઈ ગયો છે તો હું કાલે ટ્રેડ કરીશ, પરમ દિવસે ટ્રેડ કરીશ. આવી જ રીતે તમે આ વસ્તુ જ તમારા ઘણા ખરા લોસ માટે જવાબદાર છે. કોઈ સ્ટ્રેટર્જી નહીં, કોઈ ઇન્ડિકેટર નહીં, કંઈ પણ. પરંતુ જ્યાં સુધી તમે ધીરજને પ્રેક્ટિસ નહીં કરો, જ્યાં સુધી તમે ધીરજ ન કેળવશો, ત્યાં સુધી તમારા ટ્રેડિંગમાં લોસ તો થવાના જ છે. તમારી સાથે એવું બન્યું જ હશે કે તમે જ્યારે ચાર્ટને જોતા હો, માર્કેટમાં પ્રાઇસ ઉપર નીચે મૂવ કરતી હોય એન્ડ તમે વિચાર્યું હોય કે જો અત્યારે હું ટ્રેડ નહીં લઈશ, માર્કેટ મને અહીંયા જ મૂકીને જે આપણી પ્રિડિક્ટ કરેલી ડાયરેક્શન છે એમાં મોટો મૂવ આપી દેશે એન્ડ આપણે એ પ્રોફિટથી રહી જશું. મે બી ક્યારે ને ક્યારે એવું થયું જ હશે. મને આ વસ્તુ કેવી રીતે ખબર છે? મને પણ આવા એક્સપિરિયન્સ થયા છે. મેં પણ કેટલી વાર એવું વિચાર્યું છે કે માર્કેટ અહીંયાથી ઉપર જવાનું છે એન્ડ અત્યારે મારે ટ્રેડ લેવો જ પડશે. એવું તો તમે વિચાર્યું જ હશે કે ચાલો મોટી અમાઉન્ટથી ટ્રેડ કરવાનું રહેવા દઈએ, પણ નાનો અમથો પણ આ ભાગમાંથી આપણે ટ્રેડ લઈ લઈએ. તમે ઇમ્પેશન્ટ છો, તમારામાં ધીરજ નથી. આ વસ્તુની આ સાબિતી છે. આ વસ્તુ મને કેવી રીતે ખબર છે? કારણ કે જે પોઝિશનમાં તમે અત્યારે છો, કેટલાક સમય પહેલા હું પણ એ પોઝિશનમાં જ હતો એન્ડ મેં પણ આ વસ્તુ ફીલ કરેલી છે. મને પણ ફક્ત ચાર્ટમાં, જ્યારે પણ હું ચાર્ટ પર બેસતો ત્યારે મને પણ ફક્ત એક નાનો અમથું કારણ જોઈતું હતું બાય અથવા સેલ કરવાનું. અત્યારે માર્કેટ બ્રેકઓફ સ્ટ્રક્ચર આપતું છે, ટ્રેડ લઈ લો. અત્યારે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરતું છે, ટ્રેડ લઈ લો. એન્ડ આવી જ રીતે નાના નાના કારણ, એક પેરમાં નહીં તો બીજા પેરમાં, ગોલ્ડમાં નહીં તો યુરો યુએસડીમાં, યુરો યુએસડીમાં નહીં તો US30માં, ગમે તે પેરમાં આપણું સેટઅપ શોધતો, એના પર ટ્રેડ કરતો. આ એક પ્રોફિટેબલ ટ્રેડરની નિશાની નથી, પરંતુ એક ઇમ્પેશન્ટ ટ્રેડરની નિશાની છે. અહીં તમે તમારા સેટઅપને ટ્રેડ કરતા નથી, પરંતુ તમે તમારા ટ્રેડને ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ કરો છો. તમને તમારું સેટઅપ મળતું નથી, પરંતુ તમે ફોર્સફુલી ટ્રેડ લેવા માટે ટેવાયેલા છો. તમે ફક્ત તમારી જાતને મનાવો છો ટ્રેડ લેવા માટે, કારણ કે તમને સતત એ ડોપામાઇન હિટ જોઈતું છે. એક વસ્તુ હંમેશા યાદ રાખો, માર્કેટ તમને પ્રોફિટ ક્યારે આપશે? શું તમે જ્યારે વધારે ટ્રેડ લેશો ત્યારે તમને વધારે પ્રોફિટ આપશે, અથવા જ્યારે તમે હાઈ ક્વોલિટી સેટઅપ લેશો ત્યારે તમને માર્કેટ વધારે પ્રોફિટ આપશે? આ વસ્તુ જો તમને ખ્યાલ આવી જશે, ત્યારથી તમારી પ્રોફિટેબલ થવાની જર્ની ચાલુ થઈ જશે. એ પ્લસ સેટઅપ તમે ક્યારે લેશો? જ્યારે તમે માર્કેટમાં ઓછા ટ્રેડ લેશો. જેટલા તમે માર્કેટમાં વધારે ટ્રેડ લેશો તેટલી તમારી મિસ્ટેક્સ કરવાની પ્રોબેબિલિટી વધી જશે. માટે જ્યારે તમે ઓછા ટ્રેડ લેશો ત્યારે તમે ઓછી ભૂલો કરશો. હજુ પણ મને યાદ છે જ્યારે જાન્યુઆરીની શરૂઆતમાં મેં એક માર્કેટમાં ફોરકાસ્ટ કર્યું હતું US30 ની અંદર, તો એની અંદર જાન્યુઆરીમાં માર્કઅપ કર્યા હતા. એ સેટઅપને બિલ્ડ થવા માટે મોર ધેન 1 મંથ થયો હતો, કારણ કે જે મારું એનાલિસિસ હતું એ હાયર ટાઈમ ફ્રેમના બેઝમાં વેટ કર્યું 1 મહિના માટે એન્ડ ત્યારબાદ જ્યારે મને સેટઅપ મળ્યું ત્યારે મેં ટ્રેડ લીધો એન્ડ ગેસ વોટ, મને એ ટ્રેડમાં ખાસું એવું પ્રોફિટ થયું. મને મારી સ્ટ્રેટર્જી ખબર હતી, આવું થશે તો મારે ટ્રેડ લેવાનો છે, બાકી મારે શાંતિથી બેસી રહેવાનું છે. કઈ કન્ડિશનમાં ટ્રેડ લેવા છે એ વસ્તુની મને જાણ હતી. એ વસ્તુ મેં નોટિસ કરી કે મારી આજુબાજુ જે પણ લોકો ટ્રેડ કરતા છે એવો એ અર્લી મૂવમાં ટ્રેડ લઈ ચૂક્યા હતા, પરંતુ વિધાઉટ જજિંગ માયસેલ્ફ, વિધાઉટ ઓવરથિંકિંગ, આઈ વેટેડ 1 મંથ, કારણ કે તેઓ જે વસ્તુથી ટ્રેડ લેતા હતા એ મારી માટે ઇન્ડ્યુસમેન્ટ હતું. માટે મેં મારા પ્લાનને ફોલો કર્યું એન્ડ મને પ્રોફિટ થયું. હવે તમે કહેશો કે આ પ્રોફિટ તને તારી સ્ટ્રેટર્જીના કારણે થયું છે, પરંતુ ના, મેં ધીરજ રહીને જે 1 મહિના માટે માર્કેટને સર્ટન લેવલ સુધી પહોંચવા માટે વેટ કર્યું, એના લીધે મને આ પ્રોફિટ થયું છે. જો હું મારી ધીરજ ગુમાવી દેતે એન્ડ અર્લી ટ્રેડ લેવાનું ચાલુ કરી દેતે તો મે બી ઓવર ટ્રેડિંગના કારણે આ પ્રોફિટ મને નહીં થતે, અથવા તો જે લોસ થવાને લીધે મે બી હું ઓવર થિંકિંગ કરતે એન્ડ જે મારું પરફેક્ટ સેટઅપ બનતું હતું એ સેટઅપ પર ટ્રેડ ના કરતે, અથવા તો રિસ્ક લોવર ડાઉન કરી દેતે. તમે પણ નોટિસ કરશો કે જ્યારે તમે રેન્ડમ ટ્રેડ લો છો, તમારા પ્લાનને બ્રેક કરીને ટ્રેડ લો છો, ભલે પછી તેમાં તમને પ્રોફિટ થાય, પરંતુ એ પ્રોફિટ તમારા કોઈ કામનો નથી, કારણ કે તમારી જે પ્રોગ્રેસ થતી છે, તમારી જે ટ્રેડિંગની પ્રોસેસ છે એમાં એ વસ્તુ ખલેલ પહોંચાડે છે. કેમ? કારણ કે
ભવિષ્યમાં એ સેટઅપ એક રેન્ડમ હતો એન્ડ એનો ભવિષ્યમાં કોઈ પણ મિનિંગ નથી. એ પ્રોફિટ ભલે તમે વિડ્રો કરીને કોઈ જગ્યાએ ઉડાવી દો, પરંતુ એ વસ્તુ પાછળથી રિપીટ થવાની નથી. પરંતુ જો તમે તમારી સ્ટ્રેટેજીને ફોલો કરો છો તો એ સ્ટ્રેટેજીના અકોર્ડિંગ તમે એ રિપીટેબલ વસ્તુ છે એન્ડ ભવિષ્યમાં તમને એ સ્ટ્રેટેજીથી પાછું પ્રોફિટ થઈ શકે છે. માટે તમે જ્યારે રેન્ડમ ટ્રેડ લો છો ત્યારે તમે એ વસ્તુ વિચારો કે શું ભવિષ્યમાં આ સેમ સ્ટ્રેટેજીથી હું ટ્રેડ કરીશ, અથવા તો આ એક રેન્ડમ ટ્રેડ છે. જો ટ્રેડ રેન્ડમ હશે તો ભવિષ્યમાં એનાથી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો. એવા ટ્રેડ લેવાનું તમારે ટાળવું પડશે. તમે પ્રોફિટેબલ ક્યારે બનશો? જ્યારે તમે સારા ટ્રેડ લેશો ત્યારે નહીં. જ્યારે તમે જે ખરાબ ટ્રેડ તમે અત્યારે લો છો એ લેવાનું ટાળશો ત્યારે. જ્યારે તમે કોઈ પણ ખરાબ ટ્રેડ લેવાનું ટાળો છો ત્યારે તમે તમારા પૈસા, તમારું જે કેપિટલ છે એને બચાવો છો ભવિષ્યમાં સારા ટ્રેડ લેવા માટે. તમે નોટિસ તો કર્યું જ હશે, તમે ઓવર ટ્રેડિંગ કરીને તમારું કેપિટલ ઉડાવી દો છો એન્ડ ત્યારબાદ માર્કેટ સડનલી તમારા સેટઅપ ના અકોર્ડિંગ એ ડાયરેક્શનમાં મૂવ કરે છે જ્યારે તમારી પાસે કેપિટલ જ નથી હોતું. અને ત્યારબાદ વિચારો છો કે કાશ મેં આ જે ટ્રેડ લીધા હતા એ નહીં લેતે તો અત્યારે એક સારા મૂવમાં મારું પ્રોફિટ થતું હોતે. તમારી સ્ટ્રેટેજીના અકોર્ડિંગ જે તમને ટ્રેડ મળવો જોઈએ એ કોઈક વાર જ તમને મળશે. કોઈક સેશનમાં, કેટલીક વાર અઠવાડિયામાં એક વાર, કોઈક વાર કોઈ એક સેશનમાં, કોઈક અઠવાડિયામાં ન પણ મળે. પણ જ્યારે તમને એ સેટઅપ ન મળે ત્યારે તમારું કામ છે તમારે શાંતિથી બેસી રહેવાનું. જો તમે શાંતિથી બેસશો નહીં તો એ ખરાબ ટ્રેડ તમે લઈ લેશો એન્ડ એ વસ્તુ તમને ભવિષ્યમાં મોંઘી પડશે. કઈ રીતે મોંઘી પડશે? એ તમારી ધીરજ જે તમે કેળવો છો એને તોડશે અને એના લીધે તમે ઓવર ટ્રેડિંગ, ઓવર લિવરેજિંગ જેવી ભૂલો કરશો એન્ડ સફળ ટ્રેડર બનવા માટે આ બે બહુ મોટા પહાડ છે જે તમને નડશે. જેઓ સેશન અઠવાડિયા, 15 દિવસ, મહિના સુધી પોતાના સેટઅપનું વેટ કરે છે એન્ડ એના અકોર્ડિંગ ટ્રેડ લે છે, એવા ધીરજ ધરાવનાર ટ્રેડર લોકોને જ માર્કેટ રિવોર્ડ આપે છે. જે 90% લોકો લોસ કરે છે માં જે વસ્તુની ખામી હોય છે એ સ્ટ્રેટેજીમાં નથી હોતી કે નથી તેમના રિસ્ક મેનેજમેન્ટમાં. એઓમાં ખામી એક જ હોય છે કે તેઓ ધીરજ રાખી શકતા નથી એન્ડ ટ્રેડ ન મળવાના કારણે એઓ ઇમ્પેશન્ટ બની જાય છે એન્ડ રેન્ડમ ટ્રેડ લઈ લે છે એન્ડ એ જ એઓના લોસ થવાનું ભવિષ્યમાં કારણ બને છે. કેટલાક લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી તમે ટ્રેડ ન લેશો ત્યાં સુધી તમે પ્રોગ્રેસ કરી શકશો નહીં, પરંતુ રિયાલિટી એનાથી ખૂબ જ અલગ છે એન્ડ ઓપોઝિટ છે. તમે જેટલા ઓછા ટ્રેડ લેશો અને પોતાની સ્ટ્રેટેજીને અલાઇન કરીને જે ટ્રેડ લેશો એ જ તમારી પ્રોગ્રેસને આગળ લઈ જશે. સ્ટ્રેટેજી હોપિંગ, રેન્ડમ ટ્રેડ, ઓવર ટ્રેડ વગેરે તમારી પ્રોગ્રેસને અટકાવે છે. માટે તમારી સ્ટ્રેટેજીને અલાઇન થાય એવા જ ટ્રેડ લો, એ જ તમારી પ્રોગ્રેસને આગળ લઈ જશે. જ્યારે તમે પ્લાનના અકોર્ડિંગ ટ્રેડ કરો છો, પ્રોપરલી માર્કેટને તમારા પ્રાઇસ પાસે આવવાની રાહ જુઓ છો, વેટ કરો છો. જ્યારે તમે ટ્રેડ લો છો ત્યારે પ્રોપર પોઝિશન સાઇઝિંગ, પેશન્ટલી વેટ કરો છો માર્કેટને પોતાના ટાર્ગેટ સુધી જવા. જ્યારે માર્કેટ તમારી ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે તમે કોઈ પણ પ્રકારનું ઇમ્પલ્સિવ ડિસિઝન લેતા નથી એન્ડ તમે અવેર હો છો અત્યારે માર્કેટ કેવી રીતે મૂવ કરવાનું છે. માટે કોઈ પણ ઇમોશનલ મિસ્ટેક થતી નથી. માટે પોતાના પ્લાનના અકોર્ડિંગ ટ્રેડ કરવું ખૂબ જ ફાયદાકારક છે તમારી પ્રોગ્રેસ થવા માટે. જ્યારે તમે વિધાઉટ એની પ્લાન માર્કેટમાં એન્ટર થાઓ છો ત્યારે માર્કેટમાંથી નીકળવાનું એન્ડ માર્કેટમાં એન્ટર થવાનું તમને કોઈ પણ કારણ ખબર નથી. તેથી તમે અનશ્યોર થઈ જાઓ છો એન્ડ તમે પેનિક કરવા લાગો છો. ક્યાં તો તમે માર્કેટમાંથી જલ્દી નીકળી જશો અથવા તો તમને માર્કેટ પ્રોફિટ આપશે પણ તમે એ પ્રોફિટને લઈ શકશો નહીં એન્ડ પાછળથી તમે રિગ્રેટ કરશો. આવા ટ્રેડમાં એન્ટર થયા બાદ તમને એક ડર રહેશે. જ્યારે તમારો લોસ થશે ત્યારે તમને થશે કે કાશ આ ટ્રેડ મેં ન લીધેલો રહેતે તો મને કદાચ લોસ નહીં થતે. એન્ડ જ્યારે તમારું પ્રોફિટ થતું હશે ત્યારે તમને એવો ડર રહેશે કે આ માર્કેટ રિવર્સ કરી જશે તો આ મારું પ્રોફિટ જતું રહેશે વગેરે વગેરે. કદાચ એક ટ્રેડમાં તમને પ્રોફિટ થઈ પણ જાય પરંતુ જે નેક્સ્ટ રેન્ડમ ટ્રેડ તમે લેશો એમાં તમને લોસ થઈ જશે એન્ડ આ રેન્ડમલી લીધેલું પ્રોફિટ તમારા લોસમાં કન્વર્ટ થઈ જશે એન્ડ આ એક લૂપ ચાલ્યા કરશે. જ્યારે તમે વેટ કરો છો ત્યારે પણ તમે પૈસા બનાવો જ છો, પરંતુ એક આવી રીતે જેમાં તમે વેટ પ્રોપરલી કર્યું એન્ડ ત્યારબાદ જે તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરશો એનાથી તમને પ્રોફિટ થશે. માર્કેટ તમને ટ્રેડ લેવાને લીધે પ્રોફિટ નથી આપતું. તમે જ્યારે પ્રોપરલી વેટ કરીને ટ્રેડ કરો છો
એના લીધે તમને માર્કેટ પ્રોફિટ આપે છે. તમે સોશિયલ મીડિયા પર કેટલાક ટ્રેડરને જોતા હશો તો એવો પોતાનો ટ્રેડ લાંબા સમય સુધી હોલ્ડ કરી રાખે છે, પરંતુ આપણે આપણો ટ્રેડ લાંબા સમય સુધી હોલ્ડ નથી કરી શકતા. જ્યારે આપણો ટ્રેડ લોસમાં ચાલતો હોય ત્યારે તો આપણે હોલ્ડ કરી રાખીએ છીએ, પરંતુ જ્યારે આપણને પ્રોફિટ થતું હોય ત્યારે આપણે હોલ્ડ કરી નથી શકતા. તો આવું કેમ થાય છે? તેઓના પ્લાનના અકોર્ડિંગ માર્કેટને મૂવ કરતા જોયું છે, માટે એવો એમના સેટઅપ પ્રત્યે વધારે કોન્ફિડન્સ છે કમ્પેર ટુ યુ. તમે તમારી પાસે પ્રોપર કોઈ સેટઅપ નથી, અથવા તો તમે રેન્ડમ ટ્રેડ લેવાને લીધે તમારો કોન્ફિડન્સ ગુમાવી દીધેલો હશે. તો જ્યારે તમે તમારા સેટઅપ પર કામ કરીને ટ્રેડ લેશો એન્ડ વારંવાર એ સેટઅપને બનતા જોશો, ત્યારે એ કોન્ફિડન્સ તમારા પણ આમાં આવી જશે એન્ડ તમે પણ પેશન્ટલી જ્યારે તમારો ટ્રેડ પ્રોફિટમાં ચાલતો હોય ત્યારે ટાર્ગેટ સુધી એને હોલ્ડ કરી શકશો. જેઓ માર્કેટને પ્રોપર પ્લાન કરીને ટ્રેડ કરે છે તેઓ ઓછા ટ્રેડ લે છે, પરંતુ પ્રોફિટ વધારે કરે છે. જ્યારે જેઓ માર્કેટના સ્પાઇક, માર્કેટના અપ એન્ડ ડાઉન મૂવને લીધે ગમે તેવા ટ્રેડ લેયા કરે છે, એવો માર્કેટમાં ટ્રેડ તો વધારે ક્વોન્ટિટીમાં કરે છે, પરંતુ ઇવેન્ચ્યુઅલી લોંગ ટર્મમાં એવો લોસ જ કરે છે. માર્કેટ તો એનું પોતાનું કામ કર્યા કરે છે, તમારું કામ છે પેશન્ટલી બેસી રહેવાનું. પરંતુ તમે શું કરો છો? તમે એની પાછળ પડ્યા રાખો છો. મને પણ પહેલા લાગતું હતું કે જેઓ માર્કેટમાંથી પ્રોફિટ કાઢે છે તેઓ હંમેશા માર્કેટને જોયા કરે છે, હંમેશા ચાર્ટ ખોલીને એની સામે બેસી રહે છે, પરંતુ એકચ્યુઅલીમાં આ વસ્તુ ખોટી છે. માર્કેટમાંથી પ્રોફિટ કાઢવા માટે તમારે પેશન્ટલી વેટ કરવાનું છે તમારું સેટઅપ બને ત્યાં સુધી. એન્ડ જ્યારે તમારું સેટઅપ બને ત્યારે વિધાઉટ હેઝિટેશન તમારા ટ્રેડને એક્ઝિક્યુટ કરવાનું છે એન્ડ ત્યારબાદ પણ તમારે શાંતિથી બેસી રહેવાનું છે. કોઈ પણ ઇમ્પલ્સિવ ડિસિઝન લેવાનું નથી. તમારા પ્લાનના અકોર્ડિંગ જ્યારે તમારી એન્ટ્રી થાય ત્યારબાદ સ્ટોપ લોસ એન્ડ ટેક પ્રોફિટ બે વસ્તુ મૂકીને શાંતિથી બેસીને ટ્રેડને મેનેજ કરવાનું છે. એના સિવાય કોઈ પણ પ્રકારનું ઓવરથિંકિંગ, કોઈ પણ પ્રકારનું ઇમ્પલ્સિવ ડિસિઝન લઈને માર્કેટમાંથી બહાર નીકળવાનું, આ બધા એક ઇમ્પેશન્ટ ટ્રેડરની નિશાની છે. જ્યારે તમને માર્કેટમાં ઇનફ એક્સપિરિયન્સ થઈ જશે ત્યારે આ વસ્તુ તમારા અંદર પણ આવી જશે. તમે પણ તમારો પણ માર્કેટને જોવાનો નજરિયો બદલાઈ જશે. ત્યારબાદ તમે પણ તમારી પાસે એક પ્લાન હશે, તે પ્લાનને તમે ફોલો કરશો, એના અકોર્ડિંગ ટ્રેડ લેશો. પરંતુ જ્યાં સુધી તમારા રૂટીનમાં ધીરજ નામનું ઇન્ગ્રેડિયન્ટ એડ નહીં થશે ત્યાં સુધી આ વસ્તુ બદલાવાની નથી. આજથી જ ધીરજ કેળવવાનું સ્ટાર્ટ કરી દો. તમારું એક પ્લાન બનાવો, એને હંમેશા ફોલો કરવાનું ટ્રાય કરો. ટ્રેડ લો એના પહેલા પોતાની જાતને પ્રશ્ન પૂછો, શું આ ટ્રેડ મારા પ્લાનના અકોર્ડિંગ છે? શું આ ટ્રેડ લેવા પાછળ મેં ઇનફ વેટ કર્યું છે, કે પછી આ મારો એક ઇમ્પલ્સિવ ટ્રેડ છે, મને કશું કામ નથી એટલે આ ટ્રેડને હું લઉં છું? આ બધા પ્રશ્નો જ્યારે પોતાની જાતને પૂછશો ત્યારે તમને તમારી મૂંઝવણના જવાબ મળતા જશે એન્ડ તમે એક સફળ ટ્રેડર બની જશો. તો આજ હતું આજના વિડીયોમાં. જો તમારે જાણવું હોય કે તમે ધીરજ કેવી રીતે કેળવી શકો, કોમેન્ટ કરીને મને જણાવો, હું એના પર એક નવું વિડીયો બનાવી દઈશ. તો આજ હતું આજના વિડીયોમાં. હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો એન્ડ આ ચેનલ પર આવા જ વિડીયો આવતા હોય છે. તમારા મિત્રો કે જેઓ પ્રોફિટેબલ બનવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, કે જેઓ માર્કેટમાં નવા છે એન્ડ જેઓને આ વસ્તુની જરૂર છે. માર્કેટમાં સ્ટ્રેટેજી તો બહુ ઘણી છે, પરંતુ જ્યાં સુધી તમે પેશન્ટલી તમારા સેટઅપને ફોલો નહીં કરો ત્યાં સુધી તમે પ્રોફિટેબલ બની શકશો નહીં. માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ બની શકે છે. તો આજ હતું આજના વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં.